ઓમ શ્રી ગણેશાય નમઃ. નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ. જ્ઞાન સાધ્ય વસ્તુ અને યોગીઓની પરકાયા પ્રવેશ સિદ્ધિનું વર્ણન. શ્રી વશિષ્ઠજી કહે, રામ, યોગ દ્વારા સાધ્ય અણિમા આદિ પદાર્થોની સાધના તમે સાંભળી ચૂક્યા. હવે કાનોના આભૂષણ રૂપી જ્ઞાન દ્વારા સાધ્ય વિષયનું શ્રવણ કરો. આ સંસારમાં એક અદિતિ શુદ્ધ સૌમ્ય અનિર્વચની સૂક્ષ્મથી સૂક્ષ્મ અને શાંતિમય સચિદાનંદન પરમ પરમાત્મા છે. ન આ દસ્ય જગત છે, ન તેની કોઈ ક્રિયા. આ જીવ આ મિથ્યા શરીરને સંકલ્પ ભ્રમથી એ રીતે જુએ જેમ બાળક ઉદ્ધત ભૂતને. જ્યારે પ્રજ્વલિત જ્ઞાનદીપથી ઉત્તમ પ્રકાશ થઈ જાય ત્યારે આ જીવનો સંકલ્પ મોહ એ રીતે નષ્ટ થઈ જાય જેમ શરદ ઋતુમાં વાદળું. જાગ્યા પછી પ્રાણી સપનાના સંસારને જોતો નથી. તે જ પ્રમાણે સચ્ચિદાનંદ પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જતા જીવાત્મા દેહને આત્મબુદ્ધિથી જોતો નથી. તું છેવા શરીર વગેરેમાં તાત્વિક ભાવનાથી આ જીવ શરીરમાં આસક્ત થઈ રહે, પરંતુ એક બ્રહ્મ તત્વની ભાવનાથી દેહભાવથી રહિત શ્રીમાન પરમ સુખી થઈ જાય. અનાત્મ શરીર વગેરેમાં જે આત્મભાવના છે તે હૃદયનો બહુ મોટો અંધકાર. તે અંધકાર સૂર્યના તેજથી દૂર થઈ શકતો નથી. તે અજ્ઞાન અંધકાર તો પરમાત્મા જ આત્મભાવથી સર્વવ્યાપક નિરંજન નિર્મળ સચ્ચિદાનંદ બ્રહ્મ હું છું આવા યથાર્થ જ્ઞાનરૂપી સૂર્યથી નષ્ટ થાય. અન્ય તત્વજ્ઞાની યોગીઓ જે પદાર્થની જે રીતે ભાવના કરે તેઓ તે પદાર્થને તે જ રીતે તુરત જ પોતાની તે દઢ ભાવનાના બળે જોઈ લે. પરંતુ હે રાઘવ, દઢ ભાવના વિના મૂર્ખ અજ્ઞાની પ્રાણી તો વિષને અમૃત અને અમૃતને વિષ જેવું સમજે. આ પ્રમાણે દઢ ભાવનાથી જે મૂર્ખ અજ્ઞાની મનુષ્ય દ્વારા જે પદાર્થની જે રીતે ભાવના કરવામાં આવે તે સમયે તે પ્રાણી તે જ બની જાય એવું સંસારમાં દેખાય. તે જ પ્રમાણે સત્યની ભાવનાથી જોવામાં આવતા શરીર સત્ય લાગે. અસત્યની ભાવનાથી વિવેક દ્રષ્ટિએ જોવામાં આવેલું આ શરીર શૂન્યતાના અભાવને પ્રાપ્ત થઈ જાય. એ સાધુ સ્વભાવના શ્રીરામ, અણિમા આદિપદની પ્રાપ્તિમાં તમે આ પ્રમાણે જ્ઞાન યુક્તિ તો સાંભળી. હવે તમે આ બીજી યુક્તિ સાંભળો. જેમ વાયુ ફૂલમાં ગંધ ખેંચીને તેનો નાક સાથે સંબંધ કરાવે તે જ પ્રમાણે યોગી રેચકના અભ્યાસરૂપ યોગથી કુંડલિની રૂપી ઘરમાંથી બહાર નીકળી જેઓ બીજા શરીરમાં જીવ સાથે સંબંધ કરે તે સમય આ શરીર છૂટી જાય. જીવ રહિતા દેહ ચેષ્ટાઓ રહિત થઈ લાકડા માટીના ઢેફાની જેમ પડી રહે. જેમ સિંચન કરનાર પુરુષ પાણી ભરેલા ગડાથી વૃક્ષ લતાને સિંચવાની ઈચ્છા કરે તેને સિંચે તે જ પ્રમાણે પોતાની રુચિ અનુસાર દેહ જીવ બુદ્ધિ સ્થાવર જંગમ બધાયમાં તેમની સંપત્તિનો ભોગ કરવા માટે જીવને પ્રવિષ્ટ કરવામાં આવે. ઉપરની પ્રણાલીથી પરદેહમાં સિદ્ધિ શ્રીનો ઉપભોગ કરી સ્થિત થયેલો યોગી જો પોતાનું પૂર્વ શરીર વિદ્વમાન હોય તો તેમાં ફરી પ્રવિષ્ટ થઈ જાય. જો ન હોય તો બીજા શરીરમાં જ્યાં સુધી તેની રુચિ હોય ત્યાં સુધી તેમાં સ્થિત રહે. દેહ આદિ સંપૂર્ણ કલ્પિત પદાર્થોને અને જગતને સર્વવ્યાપી જ્ઞાનથી પરિપૂર્ણ કરીને પૂર્ણ રૂપે સ્થિત રહે. એ રામ, યોગરૂપી ઐશ્વર્યથી સંપન્ન ચેતન જીવાત્મા હંમેશા પ્રગટ દોષ રહિત પરમાત્માને જાણીને જે પણ કાંઈ ઈચ્છે તે તત્કાળ પ્રાપ્ત કરે. વાસ્તવમાં અનાવરણતા રૂપી ઉત્તમ પદ યથાર્થ પદ છે. અનાવરણતા રૂપી પદ યથાર્થ પદ છે એવું અનુભવી લોકો કહે. શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, આ પ્રમાણે નિરંતર યોગ અભ્યાસ કરનારી આ રાજરાણી સતી સાધ્વી ચુડાલા અણિમા આદિ અષ્ટસિદ્ધિઓના ઐશ્વર્યથી સંપન્ન થઈ ગઈ. મોહ વગેરે દોષો ત્રિવિધ તાપો નિવૃત્ત થઈ જવાથી એનું હૃદય ગંગાજી જેવું નિર્મળ અને શીતળ થઈ ગયું.
તે ક્યારેક આકાશ માર્ગે ગમન કરતી, ક્યારેક સમુદ્રની અંદર દીપોમાં જઈ પહોંચતી, ક્યારેક સ્વેચ્છા અનુસાર પૃથ્વી પર વિચરણ કરતી. આ પ્રમાણે વીજળીના પ્રકાશ જેવા ચળકતા આભૂષણથી સજ્જ તે સુંદરી ચુડાલા આકાશ માર્ગે આમ તેમ ઘૂમવા લાગી. તે મોતીઓમાં પ્રવિષ્ટ થયેલા દોરાની જેમ લાકડું, તૃણ, પથ્થર, ભૂત, આકાશ, વાયુ, અગ્નિ, જળ વગેરે બધાય પદાર્થોમાં સદરૂપે પ્રવેશ કરતી. આ પ્રમાણે તેણે મેરુગીરીના શિખર પર લોકપાલોના નગરમાં આકાશની મધ્યમાં આવેલા બધાય લોકમાં સુખપૂર્વક વિચરણ કર્યું. પશુ, પક્ષી, ભૂત, પિશાચ વગેરે, નાગ, અસુરો, વિદ્યાધરો, અપસરાઓની સાથે પરસ્પર વાર્તાલાપ પણ કર્યો. ચુડાલા પોતાના પતિ રાજા શિખીધ્વજને વારંવાર પ્રયત્નપૂર્વક જ્ઞાન ઉપદેશ કરતી, પરંતુ તેમને કાંઈ સમજાતું નહોતું. જેમ બાળકને વિદ્યાના તત્વનો અનુભવ હોતો નથી, તે પ્રમાણે આટલા દીર્ઘકાળના સંપર્ક પછી રાજા શિખીધ્વજ એ ન જાણી શક્યા કે મારી પત્ની ચુડાલામાં આટલા ગુણ છે. ચુડાલાએ પણ અનધિકારી સમજીને આત્મશાંતિની પ્રાપ્તિ વિનાના રાજાની સામે પોતાની અણીમા આદિ સિદ્ધિઓના ઐશ્વર્યને એ રીતે પ્રગટ ન કર્યું જેમ શુદ્રને યજ્ઞ ક્રિયા દેખાડાતી હતી. શ્રી રામચંદ્રજીએ પૂછ્યું કે હે ઐશ્વર્યશાળી ગુરુદેવ,